હેલો ફ્રેન્ડ, સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં. આજે હું તમારી જોડે ટ્રેડિશનલ ગુજરાતી દાળ ભાતની રેસીપી શેર કરી રહી છું. સેમ ટુ સેમ રસોઈયા જેવી દાળ અગર તમારી નથી બનતી તો આ ટિપ્સ જરૂરથી ફોલો કરજો. એના જેવા એકદમ છૂટા ભાત પણ બનશે, એ બી એકદમ સફેદ, અને સેમ ટુ સેમ એના જેવી દાળ બી બનશે અગર તમે મારી આ ટિપ્સ ફોલો કરી તો. કહેવાય છે કે જેની દાળ સારી એની રસોઈ સારી. અગર તમારે ઘરે બી દાળના વખાણ નથી થતા તો મારી રીતથી એકવાર જરૂરથી દાળ ટ્રાય કરજો. ખરેખર તમે એમાં માસ્ટર પણ બની જશો અને તમારા રોજ દાળના વખાણ પણ થશે. આજની જે દાળ ભાતની રેસીપી છે એ 3 જણ માટે છે. એ 3 જણ માટે ભાત બનાવવા માટે 1 વાટકી જેટલા બાસમતી ચોખા લેવાના છે. ચોખા જે છે એ તેલવાળા મોયેલા છે, એટલે આપણે એને 3 થી 4 પાણીથી બરોબર વોશ કરવાનું, જેથી એની અંદર જેટલું બી તેલનું ભાગ છે એ નીકળી જાય. કારણ કે જ્યારે આપણે ભાતને પલાળીએ અને બહુ વધારે પડતું દિવેલ કે બહુ વધારે પડતું તેલનો ભાગ હોય તો જે ભાત છે એ સારા ના બને. એટલે 2 થી 3 પાણીથી એને વોશ કરવું બહુ જ જરૂરી છે. જો કંઈક આવી રીતે આપણે એને સરસ રીતે 2 થી 3 પાણીથી વોશ કરી લઈશું. એકવાર મસળીને વોશ કર્યા પછી જ્યારે આપણે એને પલાળીએ પછી આપણે એને મસળવાનું નથી અને ભાતને હાથ પણ નથી લગાવવાનું. ભાત પલાળવા માટે ખાસ કરીને ધ્યાન રાખવાનું, નોર્મલ ટેમ્પરેચરવાળું જ પાણીમાં ભાત પલાળવાના છે. હવે 3 જણ માટે દાળ બનાવવા માટે અડધી વાટકી જેટલી જ આપણે દાળ લેવાની છે. અગર તમે આવી રીતે વાટકીના માપથી ખબર ના પડતી હોય કે ઘરમાં જેટલા જણ હોય એ પ્રમાણે દાળ બનાવવાની, તો અડધી મુઠ્ઠી દાળ 1 જણ માટે લેવાની અને 1 મુઠ્ઠી ભાત આપણે 1 જણ માટે લેવાનું. એવી રીતે પણ તમે દાળ ભાત પલાળી શકો છો. હવે દાળને પણ આપણે સેમ પ્રોસેસથી બરોબર 3 થી 4 પાણીથી વોશ કરવાનું છે. કારણ કે જે દાળ છે એ મોયેલી છે, એટલે એની અંદર પણ તેલનો ભાગ છે. આપણે કાયમ એક જ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે મોયેલી જ જે દાળ છે એ લેવાની. મોયા વગરની દાળનો ઉપયોગ દાળ ભાત બનાવવા માટે નહીં જ કરવાનો. હવે એને પણ આપણે 3 થી 4 પાણીથી સરસ રીતે વોશ કરી લઈશું. હવે દાળને ખાસ કરીને ધ્યાન રાખવાનું, પલાળવા માટે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો. નોર્મલ ટેમ્પરેચરવાળા પાણીમાં આપણે દાળને નથી પલાળવાની, ગરમ પાણીમાં જ દાળને પલાળવાની, જેથી દાળને આપણે કૂક કરતાં બહુ ટાઈમ ના જાય. એટલે હવે એને ગરમ પાણીમાં પલાળીને અડધો કલાક માટે સાઈડમાં મૂકી દઈશું. સેમ ટુ સેમ રસોઈયા જેવી દાળ બનાવીએ છીએ, એટલે રસોઈયાની દાળમાં તો સિંગ તો હોય જ. એટલે મેં અહીંયા 1 વાટકીમાં 2 ચમચી જેટલી સિંગ લીધી છે અને સિંગને પણ આપણે ગરમ પાણીમાં જ પલાળવાની છે. સિંગ જે છે એને આપણે દાળની જોડે બાફવાની નથી. અગર સિંગને બાફીએ તો 2 કટકા થઈ જાય, એટલે આપણે સિંગને પલાળી દેવાની છે. સિંગને પણ આપણે ગરમ પાણીમાં પલાળીશું અને અડધો કલાક માટે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. અડધો કલાક પછી જો હું તમને બતાવું કે દાળ કેવી સરસ ફૂલી ગઈ છે. જો તમે જોઈ શકતા હશો, દાળનો કલર પણ બદલાઈ ગયો છે અને દાળ ફૂલી પણ ગઈ છે. એક દાણાને તમે હાથ ઉપર આવી રીતે દબાઈને પણ જોજો, એકદમ ઇઝીલી કટ થઈ જશે. જો કંઈક આવી રીતે. બસ હવે આપણે આ પાણી જે છે દાળનું, એને આપણે એક બીજા વાટકામાં કાઢી લઈશું. આ જે પાણી છે એને આપણે ફેંકવાનું નથી, એને તમે પ્લાન્ટમાં નાખી શકો છો, કારણ કે પ્લાન્ટને પણ પ્રોટીનની જરૂર હોય. હવે દાળ બાફવા માટે આપણે કેટલું પાણી જરૂર છે અને કઈ રીતે આપણે દાળ બાફવાની એની આપણે ખાસ કરીને નોંધ લેવાની. દાળને બાફવા માટે આપણે અડધી વાટકી જેટલી દાળ લીધી હતી, એટલે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું. આજે આપણે દાળ કુકરમાં બાફવાના છે, એટલે હું કુકરની તમને પરફેક્ટ રીત બતાવું છું. કુકરમાં પહેલાં આપણે સૌપ્રથમ 1.5 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું. 1 નાની ચમચી જે મસાલાના ડબ્બાની આવે છે એટલી આપણે મેથી દાણા લેવાના છે. એ તો ખાસ કરીને નાખવાના, એનાથી દાળનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે પાણીમાં આપણે આખા મસાલા ઉમેરીશું. 3 થી 4 લવિંગ ઉમેરીશું, 1 તેજપત્ર અને 1 નાનો કટકો જેટલો આપણે આમાં તજનો ઉમેરીશું. મસાલાના ડબ્બાની નાની ચમચી જેટલું હલ્દી પાવડર ઉમેરીશું અને આમાં અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું. મીઠું પહેલાંથી આપણે બહુ નથી ઉમેરવાનું, જ્યારે આપણે દાળ બફાઈ જાય પછી આપણે એમાં મીઠું ઉમેરી શકીએ છીએ. હવે એકવાર સરસ રીતે એને મિક્સ કરી દેવાનું છે. જ્યારે પાણી સહેજ ગરમ થાય પછી જ દાળને આપણે કુકરમાં ઉમેરવાની છે, એ પહેલાં નથી ઉમેરવાની. જો કંઈક આવી રીતે તમે નાની નાની ટિપ્સ અગર ધ્યાનમાં રાખશો ને તો તમારી દાળ બહુ ટેસ્ટી અને બહુ જ સ્વાદથી ભરપૂર બનીને રેડી થશે. આપણે જ્યારે પ્રેમથી અને ધ્યાનથી વસ્તુ બનાવીએ ત્યારે ખાવામાં કોઈ દિવસ મિસ્ટેક ના થાય અને એકદમ પરફેક્ટ જ આપણી રસોઈ બનીને રેડી થાય. હવે પાણીને આપણે સરસ રીતે ઉકળવા દઈશું. પાણી જ્યારે ઉકળે અને આવી રીતે ઉપર જે ઝાગ આવે છે, એ ઝાગ જે થાય એને ઝાગને આપણે કાઢી જ લેવાની છે, કારણ કે એનાથી જ આપણું યુરિક એસિડ વધી જતું હોય. આપણને શરીરમાં એસિડનું જે પ્રમાણ હોય એ વધતું હોય, એના લીધે આપણને એસિડિટી થાય, ગેસ થાય, એટલે એ બધું ના થાય. એટલે આપણે જે છે પહેલાંથી પાણી જે ઉપરની ઝાગ છે એ કાઢી લેવાની. હવે જ્યારે ઝાગ કાઢી લઈએ પછી આપણે કુકરને ઢાંકણું લગાવી દેવાનું અને 3 વિસલ સુધી આપણે એને કૂક થવા દેવાની. 3 વિસલ તો ખાસ કરીને લગાવવાની, 3થી વધારે નથી લગાવવાની.
હવે સેમ પ્રોસેસ આપણે ચોખામાં પાણીમાં પણ કરીશું. ચોખામાં ને હલાયા વગર અને હાથ લગાયા વગર પાણી આપણે કાઢી લેવાનું છે. બધું પાણી આપણે કાઢી લેવાનું. હવે ચોખાને આપણે હાથ નથી લગાવવાનું કે મસળવાનું નથી, નહીં તો ચોખા તૂટી જશે. અગર ચોખા તૂટી જશે તો બાસમતી ચોખા છે તો સરસ જે છે ચોખા છે એ લાંબા નહીં થાય અને છૂટા નહીં થાય. એટલે આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું, પલાળ્યા પછી આપણે સહેજ બી મસળીને કે હલાયા વગર જ આપણે પાણી કાઢવાનું છે. હવે એક મોટું વાસણ લેવાનું, એમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું. 1 વાટકી ચોખા હતા એટલે 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી લાગશે. એટલે પહેલાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. થોડું આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું, 1 લવિંગ અને 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરવાનું છે. તેલ ઉમેરવાથી જે આપણા ભાત થશે એકદમ છુટ્ટા બનીને રેડી થશે. તમે મીઠું ના ખાતા હો ભાતમાં તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે પાણી સહેજ ગરમ થાય પછી આપણે ભાતને એમાં ઉમેરવાના છે. એકદમ હલકા હાથેથી જ ભાતને ઉમેરવાના. ભાત સહેજ બી તૂટવા ના જોઈએ. આ નાની નાની વાતનું આપણે બહુ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. બસ હવે એને આપણે ઉકળવા દેવાનું છે. જેમ જેમ સરસ રીતે ઉકળશે એમ જે ભાત છે એ મોટા થતા જશે અને સરસ ફૂલશે પણ ખરા. હવે તમે કહેતા હશો કે એકદમ વ્હાઈટ ભાત બનાવવા માટે આપણે શું કરવાનું, તો એ બી હું તમને બતાવીશ કે એકદમ સફેદ ભાત બનાવવા માટે આપણે શું કરવાનું. જો આવી રીતે જ્યારે ભાત ઉકળવા લાગે અને આટલા લાંબા થઈ જાય તો આપણે એકવાર ચેક કરવાનું કે ભાત જે છે એ થયા છે કે નહીં. આપણે એને ખાલી 85% જ કૂક કરવાનું છે, એનાથી વધારે આપણે કૂક નથી કરવાનું. જો તમે જોઈ શકતા હશો હજુ ભાત બહુ કાચા છે. હવે ભાતમાં મેં અડધી ગ્લાસ જેટલું વધારે પાણી ઉમેર્યું છે. આપણે ભાત ઓસાઈને બનાવવાના છે એટલે વધારે પાણી થાય તો પણ ચિંતા નથી. હવે એમાં આપણે 2 થી 3 ટીપા જેટલું લીંબુ ઉમેરીશું. લીંબુ ઉમેરવાથી ભાત એકદમ સફેદ અને એકદમ વ્હાઈટ બનીને થાય છે. જેમ સેમ ટુ સેમ આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ કે રસોઈયા બનાવતા હોઈએ ત્યારે ભાત થાય. બસ જ્યારે ભાત થવા આવે ત્યારે જ આપણે લીંબુનો રસના 2-3 ટીપા ઉમેરવાના છે, એ પહેલાં નથી ઉમેરવાના. જો હવે ફરી આપણે ભાતને ચેક કરીએ. જો તમે જોઈ શકતા હશો કે મોસ્ટલી તો ભાત થઈ જ ગયા છે. આ ટાઈમે આપણે સહેજ બી રાહ નથી જોવાની, ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એક કાણાવાળી જાળી ઉપર આપણે ભાતને આવી રીતે ઓસાઈ લેવાનું છે. નીચે વાસણ મૂકવું બહુ જ જરૂરી છે જેથી વાસણમાં બધું એક્સ્ટ્રા પાણી નીકળી જાય. જ્યારે આપણે આવી રીતે ભાતને ઓસાઈ દઈએ તો ભાતને પહેલાં આપણે છૂટા કરી દેવાના. હવે આપણે ભાતને સહેજ બી ઢાંકવાનું નથી કે નીચે જે વાસણમાં ગરમ પાણી છે એની ઉપર બી નથી મૂકવાનું. બીજા વાટકાની ઉપર કે બીજા કોઈ વાસણની ઉપર આપણે ભાતને મૂકી દેવાનું છે. હવે ભાતની અંદર બહુ સરસ ટેસ્ટ આવે એટલે આપણે એની અંદર ઘી ઉમેરવાનું છે. 1 થી 2 ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું. ઘી ઉમેર્યા પછી આપણે સહેજ બી એને હલાવવાનું નથી. અગર હલાવીશું તો ઘી નીચે બેસી જશે, નીચે પાણીમાં ઉતરી જશે. એટલે આપણે સહેજ બી એને ઘીને હલાવવાનું નથી અને બીજા વાટકા પર મૂકીને ભાતને એઝ ઇટ ઇઝ થવા દેવાનું છે. અગર તમે ભાતની ઢાંકી દેશો તો એ હજુ એનું કુકિંગ પ્રોસેસ ચાલુ રહેશે અને ભાત બહુ વધારે પડતું ગળી જશે. આ આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું ભાતને એકદમ છૂટું બનાવવા માટે. હવે આપણે દાળને ચેક કરી લઈએ. દાળને આપણે 3 સીટી લગાડીને એકદમ સરસ કૂક કરી લીધી છે. બહુ વધારે પડતી કૂક ના થાય દાળ, એના માટે આપણે 3 સીટી જ વગાડવાની છે, એનાથી વધારે નથી વગાડવાની. જો તમે જોઈ શકતા હશો કેટલી સરસ દાણા દાણા બી દેખાય છે અને એકદમ સરસ દાળ ગળી પણ ગઈ છે. હવે જે આપણે આખા મસાલાનો ઉપયોગ કર્યો હતો દાળને પાકવા માટે, એ બધા આખા મસાલાને હવે આપણે સાઈડમાં એક વાટકીમાં લઈ લઈશું. આખા મસાલા નાખવાથી આપણી અંદર દાળનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. જે મસાલાઓમાંથી તેલ છૂટે છે એ જે તેલનો જે રસ એની અંદર જાય છે દાળમાં, એનાથી દાળની સુગંધ પણ વધે છે અને ટેસ્ટ પણ વધે છે. એટલે આપણે આવા આખા મસાલા તો ખાસ કરીને નાખવાના. આપણે ભલે ગરમ મસાલા નાખતા હોઈએ પણ આખા મસાલાનો જે ટેસ્ટ છે એ આખો અલગ જ છે. હવે આપણે વલોણીની મદદથી એને વલોઈ દઈશું. જો કંઈક આવી રીતે. જો કેટલી સરસ આપણી દાળ બનીને રેડી થઈ ગઈ છે. હવે દાળનો આપણે વઘાર કરીએ. જે છે એ એનો વઘાર જ છે. વઘાર એકદમ પરફેક્ટ હશે તો દાળ એકદમ પરફેક્ટ બનીને રેડી થશે. વઘાર કરવા માટે મેં 1 ચમચી જેટલું દેશી ઘી લીધું છે અને 1 ચમચી જેટલું ખાવાનું તેલ લીધું છે. બે આપણે સરખા માપનું જ લેવાનું છે. મસાલાના ડબ્બાની જે નાની ચમચી આવે છે, 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું અને 1/4 ચમચી જેટલું આપણે હિંગ ઉમેરવાની છે. આ વઘાર સરસ રીતે જ્યારે શેકાઈ જાય પછી આપણે આમાં જે મસાલા જે આખા મસાલા આપણે કાઢ્યા હતા એ ઉમેરીશું. એક આપણે સ્ટાર ચક્ર ઉમેરીશું, એક લાલ મરચું ઉમેરીશું. હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. આ ફેરી જે ગેસની ફ્લેમ છે આપણે એકદમ મધ્યમ કરી દેવાની છે.
હવે 2 લીલા મરચાંને મેં આવી રીતે મોટા મોટા સમાર્યા છે અને એક ટામેટાને આપણે ઝીણું ઝીણું સમારી લઈશું. હવે બધાને આપણે વઘારમાં ઉમેરી દઈશું અને આવી રીતે સહેજ આપણે મિક્સ કરી લઈશું. આ બધાની જોડે આપણે સિંગ પણ ઉમેરી દેવાની છે, જેથી સિંગની અંદર પણ એકદમ સરસ મસાલો ચડે અને સિંગ પોચી પણ થાય. એના માટે આપણે પહેલેથી આમાં વઘારમાં સિંગ પણ ઉમેરી દેવાની છે. સિંગમાંથી બરોબર પાણી કાઢીને જ આપણે સિંગ ઉમેરવાની છે. હવે આ ટાઈમે આપણે મસાલા કરી દઈશું. મસાલાના ડબ્બાની નાની જે ચમચી છે એની 2 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 1 ચમચી જેટલું ધનિયા જીરું પાવડર. હળદર આપણે પહેલાં બાફવામાં ઉમેરી હતી એટલે અત્યારે નથી નાખવાની. બસ આવી જ રીતે સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી દેવાનું અને મીઠું પણ આપણે આપણા સ્વાદ મુજબ ઉમેરી દેવાનું. ખાસ ધ્યાન રાખવાનું, બાફતા પહેલાં પણ આપણે મીઠું ઉમેર્યું છે. હવે થોડી દાળ ઉમેરવાની, સરસ રીતે મિક્સ કરીને એને ઢાંકી દેવાનું, જેથી જે એનો મસાલો છે એ સરસ રીતે શેકાય. આપણે ખાસ વાતનું ધ્યાન રાખવાનું, આવી રીતે ઢાંકવું બહુ જ જરૂરી છે, જેથી તે મસાલાની સુગંધ છે એ મસાલાની અંદર જ રહે. થોડીક વાર થઈ જાય એટલે એમાં આપણે ગોળ ઉમેરીશું. ગોળ આપણે આપણા ટેસ્ટની અનુસાર ઉમેરી શકીએ છીએ, કે આપણે જેટલું ગોળ ખાતા હોઈએ, ગળ પણ ખાતા હોઈએ એ પ્રમાણે ઉમેરવાનું. હવે ફરીથી થોડી દાળ ઉમેરવાની અને એકદમ મધ્યમ ગેસ ઉપર એને ફરીથી આપણે શેકાવા દેવાનું. હવે જ્યારે થોડીક વાર થઈ જાય અને સરસ રીતે મસાલા બધા ઉકળવા લાગે દાળમાં, પછી આપણે આમાં આદું ઉમેરવાનું છે. આદું આપણે જ્યારે ઉમેરવાનું, જ્યારે આપણે મસાલાને દાળમાં ઉમેરવાના હોઈએ ત્યારે જ આદું ઉમેરવાનું છે, એ પહેલાં નથી ઉમેરવાનું. નહીં તો આદુની જે સ્મેલ અને જેનો ટેસ્ટ છે એ બેસી જશે. એનો ટેસ્ટ દાળમાં પ્રોપર આવે એટલે આપણે આદુને ત્યારે જ ઉમેરવાનું જ્યારે આપણે આ વઘારને દાળમાં ઉમેરવાના હોઈએ. બસ હવે આપણે દાળ લઈ લઈશું અને જે આપણો વઘાર છે એ બધો વઘારને આપણે દાળમાં ઉમેરી દઈશું. જો કંઈક આવી રીતે. હવે એને આપણે 5 થી 10 મિનિટ સુધી એને બરોબર ઉકળવા દેવાની છે. થાય તો 10 મિનિટ સુધી એકદમ ધીમા તાપે આપણે દાળને ઉકળવા દેવાની. દાળમાં મસાલા ક્યારે સરસ રીતે ચડે? જ્યારે આપણે એને ઉકાળીએ. જ્યાં સુધી દાળ ઉકળે નહીં ને જ્યાં સુધી દાળમાં ટેસ્ટ આવે જ નહીં. નહીં તો એની અંદર પાણીનો જ ભાગ લાગે. તમને લાગતી હશે કે આમાં હવે આપણે પાણી ઉમેરવાનું કે નહીં. મેં જે પાણીનો માપ બતાવ્યું છે એ એકદમ પરફેક્ટ છે, પણ તો બી તમને લાગે કે દાળ બહુ ઘટ છે તો તમે થોડું પાણી બીજું ઉમેરી શકો છો. થોડીક વારે આપણે ઢાંકણું ખોલીને મિક્સ કરીને એને જોતા રહેવાનું કે આપણને દાળમાં બહુ ઘટ નથી થતી ને. આ ટાઈમે તમે કોકમ પણ નાખી દેજો. કોકમનું જે શૂટ છે એ મારાથી લેવાનું રહી ગયું છે, એના માટે હું તમને સોરી કહું છું. જ્યારે આપણે વઘાર કરીએ ને ત્યારે જ આપણે કોકમ પણ એમાં ઉમેરી જ દેવાના છે. કોકમની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો ખટાશ માટે. અગર તમે કોકમ ખાતા હો તો કોકમ નાખજો, અગર લીંબુ ખાતા હો તો જ્યારે આપણી દાળ સરસ રીતે ઉકળી જાય પછી જ આપણે લીંબુનું રસ એમાં ઉમેરવાનું છે, એ પહેલાં નથી ઉમેરવાનું. પણ કોકમ તો જ્યારે આપણે દાળનો વઘાર કરીએ ત્યારે જ આપણે એમાં ઉમેરવાનું છે. જ્યારે દાળ સરસ 10 મિનિટ થઈ જાય ઉકળતા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી 1 ચમચી જેટલું આપણે કસૂરી મેથી લેવાની, એને હાથ ઉપર આવી રીતે સરસ મસળવાની અને મસળ્યા પછી આપણે દાળની ઉપર આવી રીતે ઉમેરવાની છે. જો હવે સરસ રીતે આપણે દાળને મિક્સ કરી દઈશું. જો કેટલી સરસ આપણી ગુજરાતી દાળ બનીને રેડી થઈ ગઈ છે. આજની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અગર તમને મારી આજની રેસીપી થોડી બી ગમી હોય તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. મારા ઘરના લોકો કહે છે કે જેની દાળ સારી એની રસોઈ પણ સારી થાય. તો આજે આપણે કેમ નહીં એવી સરસ દાળ બનાવતા શીખીએ કે જે લોકો વખાણ્યા વગર ના રહે. આજની આ રેસીપી પ્રમાણે તમે દાળ જરૂરથી ટ્રાય કરજો અને તમને સહેજ બી ગમે તો મારી કમેન્ટમાં આવીને એનું સુઝાવ જરૂરથી મૂકજો કે તમને આ દાળની રેસીપી કેવી લાગી અને બધા લોકોને પણ, ઘરના લોકોને પણ તમારી દાળ કેવી લાગી મને જરૂરથી કમેન્ટમાં જણાવજો. તમારા જ કમેન્ટ મને ઉત્સાહ આપે છે સારી વિડીયો બનાવવા અને નવી વેરાયટી તમારી જોડે શેર કરવા માટે. આજની આ દાળ ભાતની રેસીપી તમારા દોસ્તો સાથે ખાસ કરીને શેર કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.